તો મિત્રો સોના ચાંદીના ભાવની ખાસ અપડેટમાં તમારું સ્વાગત છે। અમેરિકામાં ફેડ મીટિંગનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। મોટા સસ્પેન્સ વચ્ચે ડોલર ઇન્ડેક્સમાં ઉછાળો અને સોના અને ચાંદીના ભાવમાં થઈ ગયો છે તોતિંગ કડાકો। જબરદસ્ત સસ્તું થયું સોનું ચાંદી, મોટા સમાચાર આવી ગયા છે। આ બાજુ ફેડ મીટિંગ આડે હવે ફક્ત 4 દિવસનો સમય રહ્યો છે, જ્યારે દુનિયાભરની બજારોમાં થઈ રહી છે ઉથલ પાથલ। શેર બજારો અને બુલિયન માર્કેટ આજે ખુલતાની સાથે જ ધડામ થઈ ગઈ છે। દુનિયાભરની શેર બજારોમાં મંદીનો માહોલ જોવા મળ્યો। ઇઝરાયલ ઈરાનના પરમાણુ મથકો ઉપર હુમલો કરવાની ફિરાકમાં હોવાનો ખુફિયા રિપોર્ટ જાહેર થતા દુનિયાભરમાં હડકંપ મચી ગયો છે। જો આવું કંઈ થશે તો મોટું યુદ્ધ શરૂ થઈ શકે છે। અને અમેરિકન ફેડ મીટિંગ પહેલા ગઈકાલે જાહેર કર્યા ઇકોનોમિક ડેટા એ સસ્પેન્સ વધારી દીધું છે। ઇકોનોમિક પીપીઆઈ ડેટા અપેક્ષા કરતા વધીને આવ્યા છે, જેને લઈને આગામી મીટિંગ બાદ ફેડની મીટિંગો આવશે ત્યારે ફેડ વ્યાજ દરોમાં ઘટાડો કરવાનું મુલતવી રાખી શકે તેવી ચર્ચાએ જોર પકડ્યું। આજની વાત કરતા પહેલા વિડીયો લાઈક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। ડોલર ઇન્ડેક્સ ઉપર નજર કરીએ। ડોલર ઇન્ડેક્સમાં એક સપ્તાહથી બે તરફી વધઘટનો માહોલ જોવાયા બાદ હવે તેજીનો ચમકારો ઉછળી ગયો ડોલર ઇન્ડેક્સ। ચાંદીના ભાવનો એક મહિનાનો ચાર્ટ જોઈએ તો ચાંદીના ભાવમાં એક મહિનાથી મોટી વધઘટ, તેજી અને ત્યારબાદ હવે છેલ્લે ધડાધડ સસ્તી થઈ ચાંદી। એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો છેલ્લા 4 દિવસથી જે મજબૂતી અને તેજી તરફી માહોલ ચાંદીના ભાવમાં જોવા મળ્યો તો તેમાં છેલ્લી 24 કલાકમાં તોતિંગ કડાકો। 24 કલાકનો ચાર્ટ જોઈએ તો જોઈ શકાય $32.40ની ઊંચી સપાટીએથી ધડાધડ નીચે ગબડ્યા આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવ। ચાંદીના ભાવની આજના દિવસની રેન્જ ઊંચામાં $31.10 અને નીચામાં $30.87 સુધી જોવા મળી છે। સિરિયામાં જે અસ્થિરતાનો માહોલ ઊભો થયો હતો અને ત્યારબાદ જે ચાંદીના ભાવ ઉછળી ગયા હતા તેમાં ફેડ મીટિંગ પહેલા ગભરાટભરી વેચવાલીએ હવે તોતિંગ કડાકો જોવા મળી ગયો છે। આ રીતે ચાંદીના ભાવમાં તેજી બાદ હવે જબરદસ્ત વધઘટનો માહોલ। ચાંદીના ભાવના આજના દિવસ માટેના અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ છે। ઊંચામાં 31.94 અગત્યનો રેઝિસ્ટન્સ અને નીચામાં ચાંદી $29.88 તોડશે તો $28.90 સુધી પણ ગબડી જઈ શકે છે। આગામી દિવસોમાં બે તરફી મોટી વધઘટના એંધાણ। ચાંદીના ભાવની મૂવિંગ એવરેજ ઇન્ડિકેટર 5, 10, 20, 50, 100 અને 200 અઠવાડિયાની મૂવિંગ એવરેજ ઇન્ડિકેટર હજુ પણ ચાંદી મજબૂત હોવા તરફ ઇશારો કરી રહ્યા છે। અને ચાંદીના ભાવના ટેકનિકલ ઇન્ડિકેટર RSI 14, સ્ટોચ 96 અને સ્ટોચ RSI 14 અત્યારે ચાંદી ન્યુટ્રલ થી લઈ અને બાય પોઝિશનમાં હોવા તરફ ઇશારો કરી રહ્યા છે। ચાંદીના ભાવના એમસીએક્સ માટેના આજના દિવસના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે। 92,278 ઉપર ચાંદીમાં બાય કોલ અને જો 91,600 ચાંદી તોડે તો ચાંદીમાં સેલ કોલ લઈ શકાશે। ચાંદીના આ બાય અને સેલ કોલ ફક્ત સમજૂતી માટે છે અને આ વધઘટો વચ્ચે ગુજરાતના શહેરોમાં આજે શું ભાવમાં વેચાઈ રહી છે ચાંદી તેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદીનો આજનો ભાવ $30.93, 1 કિલો 98.2 ચાંદી જોશા 91,061 રૂપિયા, 1 કિલો 999 ચાંદી 92,911 રૂપિયા, 999 જીએસટી સાથે ચાંદી 92,611 અને ચાંદી એમસીએક્સ 92,011 રૂપિયાના ભાવમાં વેચાઈ રહી છે। છેલ્લા 5 દિવસની આગ ઝરતી તેજીના માહોલ વચ્ચે એક તબક્કે 95,500 સુધી બોલાઈ ગયેલા 999 ચાંદીના ભાવમાં છેલ્લી 24 કલાકમાં જ પ્રતિ કિલોએ 3,000 રૂપિયાનો તોતિંગ કડાકો બોલી ગયો છે। ધડાધડ સસ્તી થઈ છે ચાંદી। અને સોનાના ભાવ પર નજર કરીએ। સોનાના ભાવનો એક મહિનાનો ચાર્ટ જોઈએ તો જોઈ શકાય સોનાના ભાવમાં એક મહિનામાં બે વાર $2720-25 થી સોનું ફરીથી પાછું પડ્યું છે। અગત્યનો રેઝિસ્ટન્સ બની ગયો છે $2720 આસપાસ। છેલ્લા એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો જોઈ શકાય આંતરરાષ્ટ્રીય સોનું $2620 થી ઉંચકાઈ $2725 સુધી પહોંચી ગયા બાદ ધડાધડ સસ્તું થયું છે। છેલ્લી 24 કલાકમાં આંતરરાષ્ટ્રીય સોનાના ભાવમાં
$43નું માતબર ગાબડું પડી ગયું છે, સસ્તું થયું છે આંતરરાષ્ટ્રીય સોનું. સોનાના ભાવની આજના દિવસની રેન્જ નીચામાં $2679 અને ઊંચામાં $2692 સુધી જોવા મળી છે. સોનાના ભાવના એનાલિસિસ ઉપર નજર કરીએ તો ચાઇનાએ સોનું ખરીદવાનું ચાલુ કર્યા બાદ ઉછળેલા સોનાના ભાવમાં હેડ મીટિંગ પહેલા ગભરાટ ભરી વેચવાલી અને પ્રોફિટ બુકિંગ આવતા મોટું કરેક્શન હાલ જોવા મળી રહ્યું છે અને આંતરરાષ્ટ્રીય સોનું $2680 અગત્યના સપોર્ટ નીચે બંધ આપશે તો $2650 સુધીના લેવલ પણ દેખાઈ શકે. અને MCX સોનાની વાત કરીએ તો 77,420 ની નીચે જાય તો MCX સોનું 76,600 સુધી પણ ગબડી શકે છે. સોનાના ભાવમાં છેલ્લા 4 દિવસમાં આગ ઝરતી તેજી બાદ એક તબક્કે 80,850 ઉપર બોલાઈ ગયા બાદ બિલવાળા સોનાના ભાવમાં 24 કલાકમાં પ્રતિ 10 ગ્રામે 1,000 અને પ્રતિ 100 ગ્રામે 10,000 રૂપિયા જેટલો તોતિંગ કડાકો બોલી ગયો છે. 24 કલાકમાં ગબડી પડી છે સોનાની બજાર. સોનાના ભાવના ટેકનિકલ ઇન્ડિકેટર પર નજર કરીએ તો RSI 14, સ્ટોચ 96 અને સ્ટોચ RSI 14 ઇન્ડિકેટર સોનું અત્યારે ન્યુટ્રલ કે બાય ઝોનમાં હોવા તરફ હજુ ઇશારો કરી રહ્યા છે. સોનાની મજબૂતી હજુ પૂરી નથી થઈ. સોનાના ભાવના આજના દિવસ માટેના અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ છે. નીચામાં $2662 ની નીચે સોનું 2642 અને ઊંચામાં $2713 ઉપર સોનું ફરીથી $2745 સુધી જઈ શકે. બે તરફી મોટી વધઘટના એંધાણ બતાવી રહ્યા છે આ ઇન્ડિકેટર. મૂવિંગ એવરેજ ઇન્ડિકેટર 5, 10, 20, 50, 100 અને 200 અઠવાડિયાની મૂવિંગ એવરેજ હજુ પણ સોનું બાય ઝોનમાં હોવા તરફ ઇશારો કરી રહ્યા છે અને સોનાના ભાવના MCX માટેના આજે 13 ડિસેમ્બરના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે. 78,142 ઉપર સોનામાં બાય કોલ માટે એન્ટ્રી અને 77,774 નીચે સોનામાં સેલ કોલ માટે એન્ટ્રી લઈ શકાય. આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે અને ગુજરાતના શહેરોમાં જબરદસ્ત વધઘટ બાદ તોતિંગ કડાકો. તો શું ભાવમાં વેચાઈ રહ્યું છે આજે સોનું તેની વાત કરીએ તો અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો આજનો ભાવ 79,330 રૂપિયા. 22 કેરેટ સોનું 74,670 રૂપિયા. 24 કેરેટ વિથ GST 79,850 ના ભાવમાં વેચાઈ રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ, જામનગરમાં તોતિંગ કડાકો. અમરેલી, ગોંડલ, કેશોદ, લીંબડી, પાલીતાણા, મુન્દ્રા, વિસાવદર અને દ્વારકામાં પણ વધ્યા મથાળેથી ધડાધડ સસ્તું થયું છે સોનું. નવસારી, માણસા, દાહોદ, પાલનપુર, ડીસા, ગાંધીધામ, મહુવા, ખંભાળિયામાં 24 કલાકમાં જબરદસ્ત સસ્તું થઈ ગયું છે સોનું. અને ગુજરાતના બાકીના શહેરોની વાત કરીએ રાજપીપળા, છોટાઉદેપુર, તાલાળા, જેતપુર, પાટણ, બોટાદ, મહીસાગર અને બારડોલીમાં પણ 79,000 નજીક પહોંચી ગયો બિલ વગરના સોનાનો ભાવ. સોનાના ભાવમાં જે કાંઈ સમાચારો આવી રહ્યા છે, ડેટા આવી રહ્યા છે તેને લઈને મોટી વધઘટો થઈ શકે છે. તો તમારા શહેરના તાજા ભાવ જાણવા હોય તો અમને શહેરનું નામ લખી અને કોમેન્ટમાં મોકલી આપો. અને આગળ આ ઘટાડા બાદ સોનું હજુ ક્યારે કેટલું સસ્તું થઈ શકે મોટું એનાલિસિસ સાથેનો વિડીયો ટૂંક સમયમાં આપણી ચેનલ અને પેજ ઉપર આવશે. તો આવી અપડેટ રેગ્યુલર જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનો અને ફેસબુકમાંથી જોઈ રહેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આપનો દિવસ શુભ રહે. આભાર.